પ્રયાગરાજ મહાકુંભનું ભવ્ય આયોજન ચાલી રહ્યું હતું. સંગમના કિનારે શ્રદ્ધાનો ઘેલો ઉમટી રહ્યો હતો. લાખોની ભીડ ગંગામાં ડૂબકી લગાવી રહી હતી. અખાડાઓની ચહલ પહલ હતી અને ચારેય બાજુ સાધુ સંતોના તંબુ લાગેલા હતા. પરંતુ આ વખતે આ પવિત્ર આયોજન વચ્ચે કંઈક એવું બનવાનું હતું જેણે બધાને હચમચાવી દીધા. સેક્ટર 14ના મોટા શિબિરમાં એક દિવસ સવારે એક નવો સાધુ પહોંચ્યો. તેની લાંબી દાઢી, માથા પર ચંદનનો મોટો તિલક અને કેસરિયા વસ્ત્રો તેને બીજા સાધુઓ જેવો જ દેખાડતા હતા. તે ધીમે ધીમે શિબિરની અંદર આવ્યો અને મુખ્ય સાધુના ચરણોમાં નમ્યો. મુખ્ય સાધુએ તેને જોયો અને પૂછ્યું, મહાત્માજી, તમે ક્યાંથી પધાર્યા છો? નવા સાધુએ હાથ જોડીને જવાબ આપ્યો, કાશીથી. અહીં સંગમ પર સાધના કરવાની ઈચ્છા થઈ તેથી આવી ગયો. મુખ્ય સાધુએ માથું હલાવીને કહ્યું, ખૂબ સારું, આ પવિત્ર ભૂમિ છે, તમે અહીં આરામથી રહી શકો છો. સાધુ શિબિરના એક ખૂણામાં બેસી ગયો. તેણે પોતાના જોડામાંથી એક પોટલી બહાર કાઢી. તેમાંથી ચંદન અને રાખ કાઢી અને પોતાના હાથ પર લગાવીને ધ્યાનમાં બેસી ગયો. બાકીના સાધુએ તેની પર વધારે ધ્યાન આપ્યું નહીં, કારણ કે મહાકુંભમાં રોજ નવા ચહેરાઓનું આવવું જવું સામાન્ય હતું. દિવસ દરમિયાન એ સાધુ અન્ય સંતો સાથે સામાન્ય રીતે સમય વિતાવતો. તે સવારે વહેલા ગંગા સ્નાન કરતો, દિવસભર પ્રવચન સાંભળતો અને રાત્રે ધ્યાનમાં લીન થઈ જતો. પરંતુ રાત્રે તેનું વર્તન સાવ બદલાઈ જતું. કિશોર, જે તે શિબિરમાં સેવાનું કામ કરતો હતો, તેને પ્રથમવાર ધ્યાને આવ્યું કે આ નવો સાધુ દર રાતે ચૂપચાપ શિબિરની બહાર જતો રહે છે. એક રાતે કિશોરે જોયું કે તે સાધુ શિબિરની પાછળ ગયો અને જમીનમાં કંઈક દબાવી દીધું. આગલા દિવસની સવારે કિશોરે તેના મિત્ર મનીષ સાથે આ વાત કરી. કિશોરે કહ્યું, યાર, મને લાગે છે કે આ નવા બાબામાં કંઈક ગડબડ છે. મનીષે પૂછ્યું, પણ શા માટે? તેમણે શું કર્યું? કિશોરે જવાબ આપ્યો, કાલ રાત્રે મેં જોયું કે તે જમીનમાં કંઈક દબાવી રહ્યા હતા. ખબર નથી, પણ કંઈક તો અજીબ જરૂર છે. મનીષે હસીને કહ્યું, અરે, તને દરેક પર શંકા થાય છે. એક અશુક પૂજાની સામગ્રી પણ હોઈ શકે. પણ કિશોરનું મન અશાંત હતું. તેણે નક્કી કર્યું કે તે આ સાધુ પર નજર જરૂર રાખશે. તે જ દિવસે પ્રયાગરાજ પોલીસને એક અજ્ઞાત ફોન કોલ આવ્યો. કોલ કરનારે જણાવ્યું કે મહાકુંભમાં એક આતંકવાદી સાધુના વેશમાં છુપાયેલો છે અને કોઈ મોટી સાજિશની યોજના બનાવી રહ્યો છે. આ સાંભળી પોલીસ તરત જ સચેત થઈ ગઈ. ઇન્સ્પેક્ટર રાજીવ શર્મા, જે મહાકુંભની સુરક્ષાના મુખ્ય અધિકારી હતા, તેમણે પોતાની ટીમને એલર્ટ કરી દીધી. તેમણે કહ્યું, આપણે દરેક શિબિરની તપાસ કરવી પડશે. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને અવગણશો નહીં. ખાસ કરીને નવા ચહેરાઓ પર ધ્યાન આપો. પોલીસે બધા શિબિરોની ગુપ્ત દેખરેખ શરૂ કરી. આ દરમિયાન સેક્ટર 14ના શિબિરમાં તે નવો સાધુ સામાન્ય રીતે દિવસ વિતાવી રહ્યો હતો, પરંતુ રાત્રે તેની હરકતો ચાલુ જ હતી. એક રાતે કિશોરે જોયું કે સાધુ તેના જોડામાંથી એક કાગળ અને એક નાનું કંઈક ઉપકરણ કાઢી રહ્યો હતો. તે જોડો લઈને શિબિરની બહાર ગયો. કિશોરે હિંમત ભેગી કરી અને તેનો પીછો કર્યો. સાધુ સીધો ગંગા ઘાટની નજીક ગયો, જ્યાં તે એક વ્યક્તિને મળ્યો. સાધુએ તે વ્યક્તિને કહ્યું, બધું યોજના અનુસાર ચાલી રહ્યું છે, કોઈને શંકા નથી થઈ. અજાણ્યા વ્યક્તિએ જવાબ આપ્યો, ખૂબ સારું, હવે સાચો સમય આવવા દો બસ. કિશોરે આ બંનેની વાતચીત દૂરથી સાંભળીને તેને ફોનથી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બહુ ડરી ગયો હતો. આગળના દિવસે તેણે આ વાત ત્યાંના મુખ્ય સાધુને બતાવી. કિશોરે કહ્યું, મહારાજ, તે સાધુમાં મને કંઈક ગડબડ લાગે છે. મેં તેમને કાલે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા જોયા છે. મુખ્ય સાધુએ ગંભીરતાથી કહ્યું, બેટા, આ ખૂબ જ ગંભીર બાબત છે. આપણે પોલીસને જાણ કરવી જોઈએ. કિશોરે સંકોચથી કહ્યું, જો તે ગુનેગાર નીકળ્યો તો? મુખ્ય સાધુએ કહ્યું, આપણે તેને આજે રાત્રે ફરીથી જોવો જોઈએ. આગલી રાત્રે કિશોર અને મુખ્ય સાધુએ નક્કી કર્યું કે તેઓ એ શંકાસ્પદ સાધુ પર નજર રાખશે. કિશોરે પોતાનો ફોન તૈયાર રાખ્યો અને મુખ્ય સાધુએ શિબિરમાંના બીજા કેટલાક સાધુઓને પણ એલર્ટ કરી દીધા.
રાત્રિનો સમય હતો. બધા સૂઈ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. સાધુ ફરીથી તેના જોડા સાથે શિબિરથી બહાર ગયો. સાધુ ગંગા કિનારેના એક સુનસાન ઘાટ પર પહોંચ્યો, જ્યાં તે જ વ્યક્તિ હાજર હતો જેના સાથે તે પહેલા મળ્યો હતો. અજાણ્યા વ્યક્તિએ પૂછ્યું, તને જે કહ્યું હતું તે કામ પૂરું કરી દીધું? સાધુએ જવાબ આપ્યો, હા, ઉપકરણ યોગ્ય જગ્યાએ સેટ કરી દીધા છે. હવે એક આદેશની રાહ છે. મુખ્ય સાધુ અને કિશોર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. કિશોરે આ વાતચીત રેકોર્ડ કરી. મુખ્ય સાધુએ ધીરે ધીરે કિશોરને કહ્યું, બેટા, તરત જ પોલીસને બોલાવો. કિશોરે પોલીસને કોલ કરી અને તેમને તમામ માહિતી આપી. ઇન્સ્પેક્ટર રાજીવ શર્મા અને તેમની ટીમ તરત જ કાર્યવાહી કરવા લાગ્યા. ઇન્સ્પેક્ટર રાજીવે કહ્યું, અમે આ શંકાસ્પદ સાધુને રંગે હાથ પકડવા માંગીએ છીએ. જો તે ખરેખર આતંકવાદી છે તો તેને રંગે હાથે પકડવો ખૂબ જ જરૂરી છે. પોલીસે ઘાટ તરફ જતા તમામ માર્ગોને ઘેરી લીધા. કેટલાક જવાન વેશ બદલવાની યોજના સાથે ત્યાં પહોંચ્યા, જેથી સાધુને તેમના પર શંકા ન થાય. સાધુ અને તેનો સાથી હજી પણ વાતચીતમાં વ્યસ્ત હતા. સાધુએ કહ્યું, આ છેલ્લો તબક્કો છે. બસ જ્યારે ભીડ સૌથી વધુ હશે ત્યારે આપણે આપણું કામ કરવાનું છે. અજાણ્યા વ્યક્તિએ જવાબ આપ્યો, હા, આ હુમલાથી બહોળી સંખ્યાના લોકોને લક્ષ્ય બનાવી શકાશે અને કોઈ પણ ના વિચાર્યું હોય એવું થશે. પોલીસ ટીમ યોગ્ય સમયે આક્રમણ કરવાની રાહ જોઈ રહી હતી. જેવું જ સાધુએ તેના જોડામાંથી એક વધુ ઉપકરણ કાઢ્યું, પોલીસે તેમને ઘેરી લીધા. ઇન્સ્પેક્ટર રાજીવે કહ્યું, હાથ ઉપર કરો અને પોલીસથી બચવાનો પ્રયત્ન ન કરતા. સફળ નહીં થાઓ. સાધુ અને તેનો સાથી હડબડાઈ ગયા. સાધુએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને પકડી લીધા. જ્યારે જોડાની શોધખોળ કરવામાં આવી ત્યારે તેમાં વિસ્ફોટક ઉપકરણો મળ્યા. પોલીસે તરત જ સાધુ અને તેના સાથીદારોને પકડી લીધા. પૂછપરછમાં ખુલાસો થયો કે તે આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનના સભ્ય હતા. તેનું સાચું નામ અયુબ ખાન હતું અને તે ભારતમાં ઘણા વર્ષોથી છુપાઈને રહી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર રાજીવે પૂછ્યું, તમારો હેતુ શું હતો? મહાકુંભ જેવા પવિત્ર આયોજનને કેમ નિશાન બનાવાયું? અયુબે જવાબ આપ્યો, અમારો હેતુ અહીં એવો હુમલો કરવાનો હતો જે દુનિયાને હલાવી દે, પરંતુ તમે અમારા પ્લાનને ખતમ કરી નાખ્યો. પોલીસને સાધુના જોડા અને શિબિરમાં લગાવેલા ઉપકરણોથી મોટા હુમલાની યોજના માટે પુરાવા મળ્યા. આગળના દિવસે પ્રયાગરાજ પોલીસે મીડિયા સાથે કહ્યું કે મહાકુંભમાં મોટો આતંકી હુમલો ટળ્યો છે. ઇન્સ્પેક્ટર રાજીવે કહ્યું, અમે કિશોર અને મુખ્ય સાધુના આભારી છીએ, જેમણે યોગ્ય સમયે અમને સાચી માહિતી આપી. આ બધું તેમની સચેતતા અને હિંમતનું પરિણામ છે. કિશોર અને મુખ્ય સાધુને મહાકુંભ આયોજક મંડળે સન્માનિત કર્યા. મુખ્ય સાધુએ કહ્યું, અમે તો બસ અમારી જવાબદારી નિભાવી છે, બાકી બધું ભગવાન જાણે. આ મહાકુંભ પવિત્ર આયોજન છે, તેને કોઈ અપવિત્ર નથી કરી શકતું. કિશોરે કહ્યું, જો મેં આ સાધુ પર નજર ન રાખી હોત તો કદાચ કોઈ મોટું દુષ્કર્મ થઈ ગયું હોત. આ ઘટના સૌને સચેત કરી ગઈ કે આસ્થાના એવા મોટા આયોજનોમાં સુરક્ષા અને જાગરૂકતા કેટલી મહત્વપૂર્ણ છે. આ ઘટના પછી મહાકુંભના આયોજકો અને સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી. તમામ શિબિરોમાં નિયમિત ચકાસણી અને દેખરેખ વધારી દીધી, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય. શ્રદ્ધાળુઓને પણ સચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને માહિતી આપવા માટે સલાહ આપવામાં આવી. મહાકુંભ જેવા વિશાળ આયોજનોમાં સુરક્ષા પડકારો હંમેશા રહેલા છે, પરંતુ પ્રશાસન અને જનતા સાથેના સહયોગથી આ પડકારોને સફળતાપૂર્વક નમાવી શકાય છે. આ ઘટનાએ સાબિત કરી દીધું કે સચેતતા અને સંયુક્ત પ્રયાસોથી મોટા મોટા ખતરાને ટાળી શકાય છે. પ્રિય દર્શકો, જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવ્યો હોય અને તમે આવી જ બીજી રસપ્રદ વાર્તાઓ સાંભળવા ઈચ્છતા હો તો કૃપા કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા એક સબસ્ક્રિપ્શનથી અમને પ્રેરણા મળે છે અને અમે
તમારા માટે વધુ શ્રેષ્ઠ વાર્તાઓ લાવી શકીએ છીએ. માટે વિડીયોને એક લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.